એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે અમદાવાદથી મળી રહ્યા છે। વિજય 4 રસ્તા પાસે ફાયરિંગનો બનાવ બન્યો। સુભાષ સોસાયટીના બંગલામાં ફાયરિંગની ઘટના બની છે। પતિ પત્ની ઝઘડામાં પતિએ ઘરની બહાર આવીને ફાયરિંગ કર્યું હોવાની અત્યારે જાણકારી મળી રહી છે। મિલકતના ઝઘડામાં ફાયરિંગ થયાનું અનુમાન છે। ફાયરિંગ કરનારા શખ્સની પોલીસે હાલ અટકાયત કરી। ફાયરિંગની ઘટનામાં કોઈને પણ ઈજા નથી પહોંચી। અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં આવેલ સુભાષ સોસાયટીમાં આવેલ એક પરિવાર જે છે તે પરિવારમાં કેટલેક અંશે મિલકત બાબતનો ઝઘડો હતો અને આ ઝઘડા બાબતે રાહુલ સોની નામના વ્યક્તિ દ્વારા ફાયરિંગ સસરા પર કરવામાં આવ્યું હતું। મહત્વની બાબત છે કે મિલકત બાબતે કેટલેક અંશે વિવાદ અને તકરાર થઈ હતી, જે તકરારના પરિણામ સ્વરૂપે રાહુલ સોની દ્વારા તેમના જ સસરા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગની ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। 4થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હોય તેવું પ્રાથમિક તપાસમાં જોવા મળ્યું છે। સાથે જ જે ફાયરિંગ કરનાર વ્યક્તિ છે તેને તપાસ અર્થે અને પૂછપરછ અર્થે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। તપાસ દરમિયાન માલુમ પડશે કે આખરે કયા પ્રકારનો વિવાદ હતો, કયા પ્રકારના વિવાદના કારણે તેમણે ફાયરિંગ કર્યું હતું તે બાબત તપાસમાં બહાર આવશે। કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।